પીએમ કિસાન યોજના, મને ખબર છે આપ સૌ આની રાહ જોઈ રહ્યા છો। ભારતના સરકારની યોજના હેઠળ કરોડો ખેડૂત એવા હશે કે જે આ વખતે મિત્રો આ 20મા હપ્તાની રાહ તો પાક્કો જ જોઈ લીધા હશે। દર વર્ષે આપણને હપ્તા મળે છે, જેમાં 6,000 રૂપિયા આપણને વાર્ષિક સહાય જે છે મિત્રો એ આપણને મિત્રો આપણા ખાતાની અંદર આપવામાં આવે છે। પરંતુ એ જ સહાય એ જ સરકાર બીજા સ્ટેટની અંદર મિત્રો જેમ કે દિલ્હી અને રાજસ્થાન છે ત્યાં આપણને 3,000 રૂપિયાના હપ્તા જોવા મળે છે। ગુજરાતની અંદર પણ શું આ 2,000નો હપ્તો 3,000 રૂપિયાનો થવો જોઈએ કે ના થવો જોઈએ? જો હા થવો જોઈએ તો વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને મિત્રો મને જરૂરથી જણાવી દેજો। હવે અહીંયા અમારી પાસે મિત્રો 2 અપડેટ એવી આવી ગઈ છે, જે આ 2 અપડેટ જો તમે આની રાહ જોતા હોય તો તમારી માટે મિત્રો ખાસ છે। આપણે આવી ગઈ છે મિત્રો પીએમ કિસાનની વેબસાઇટની અંદર, અને થોડાક તમે નીચે જાઓ એટલે કે બેનિફિશિયરી લિસ્ટ નામનું તમને સેક્શન જોવા મળે। આની ઉપર જ્યારે મિત્રો તમે ક્લિક કરો ત્યારે તમારી પાસે તમારું સ્ટેટ, તમારું સબ ડિસ્ટ્રિક્ટ અને તમારું વિલેજ એટલે કે તમારું જે ગામ છે તે તમારે મિત્રો અહીંયા સિલેક્ટ કરી અને ગેટ રિપોર્ટ ઉપર તમારે ક્લિક કરવાનું આવે। તમે જેમાં અહીંયા ક્લિક કરો ત્યારે મિત્રો તમારી પાસે એક નામની લિસ્ટ આવી જાય છે। આ લિસ્ટ જે છે મિત્રો એ તમારી માટે ખૂબ જ મહત્ત્વની છે। જો આની અંદર તમારું નામ હોય તો તમને મિત્રો હપ્તો મળે, પરંતુ જો તમારી આ લિસ્ટની અંદર મિત્રો નામ નથી તો મિત્રો તમને હપ્તો સિમ્પલ છે કે નહીં જ મળે। હવે 21મો હપ્તો જ્યારે આવે ત્યારે તમારે તેની રાહ જોવાની રહેશે। મેઇન મુદ્દાની આપણે વાત કરીએ કે ભાઈ આ તારીખ કઈ છે। પહેલાં 18 તારીખે આવી હતી, હપ્તો ના મળેલો, પછી 27 તારીખે પીએમ નરેન્દ્ર મોદીએ પણ કાંઈ આને ઉપર ના કીધું। હવે શું છે મિત્રો, તો હવે આ નવી તારીખ આપણી પાસે આવી ગઈ છે, એ તારીખ છે મિત્રો 5। હવે આ 5 તારીખ મિત્રો કેમ છે એનું પણ આપણે ડિટેલમાં સમજી લઈએ। હવે તમે વેબસાઇટની નીચે જાઓ એટલે કે લાલ કલરથી તમને એક તારીખ દર્શાવવામાં આવે। અત્યારે કઈ તારીખ છે તો કે ભાઈ 19મા હપ્તાની મને તારીખ અહીંયા દેખાય છે। 19મા હપ્તાની તારીખ પછી આપણને અહીંયા 20મા હપ્તાની તારીખ અપડેટ થતી જોવા મળી શકે છે કાલના દિવસની અંદર, અને કાલના દિવસની અંદર 99% એવા ચાન્સ છે કે આપણને આ નવી તારીખ મિત્રો અહીંયા દેખાય। તો જો કદાચ આપણને કાલના તારીખની અંદર નવી તારીખ અપડેટ થઈ તો કઈ તારીખ આવે તો કે 5મી તારીખ જે છે ને મિત્રો એ આપણને આવી શકે। કેમ કે તમે 16મો હપ્તો જોઈ લો, 17મો હપ્તો જોઈ લો, 18મો હપ્તો જોઈ લો કે પછી તમે 19મો હપ્તો જોઈ લો, હર વખતે એક પ્રોસેસ હોય। પહેલાં વેબસાઇટને અપડેટ કરવામાં આવે અને પછી આપણા ખાતાની અંદર મિત્રો પૈસા જે છે તે આપવામાં આવે। તો હર વખતેની જેમ આ વખતે પણ મિત્રો જો કાલે વેબસાઇટ અપડેટ થઈ જતી હોય તો આપણને 5 તારીખની આસપાસ આપણને જે હપ્તો છે એ આપણા ખાતાની અંદર મિત્રો જોવા મળશે। પરંતુ જો તમારી પાસે બધું જ ક્લિયર હોય કે જેમ કે કાગળિયા, કેવાયસી, ફાર્મર રજિસ્ટ્રેશન અને વેબસાઇટની અંદર તમારું નામ પણ છે તો તમારે કાંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી। પૈસા ક્યાંય નહીં જાય, છેલ્લે તમારા ખાતાની અંદર મિત્રો એ આવી જ જવાના છે। તો બસ આજના વિડીયોમાં એટલું જ। વિડીયો ગમે તો લાઇક કરજો, 5 તારીખ સુધી તમારે રાહ જોવાની રહેશે, અને ચેનલને તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। આભાર।